હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। તો ભરાયેલા પાણીમાં મજા માણતો યુવકનો વિડીયો વાયરલ થયો છે। યુવક પાણીમાં તરતો નજરે પડી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહીને પગલે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે। મોડી રાત્રે આ વરસાદી માહોલ જે છે તે સર્જાઈ ગયો હતો। તો વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હાલ મજા માણતા યુવકનો વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે યુવક વરસાદી પાણીમાં મજા લઈ રહ્યો છે। તો યુવક પાણીમાં તરતો નજરે પડી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહીને પગલે હાલ અત્યારે અનેક જગ્યા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના આ દ્રશ્યો છે જ્યાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। મોડી રાત્રે વરસાદ જેવો માહોલ હતો। તો વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સુરતની અંદર। ત્યારે એક યુવક પાણીમાં તરતો નજરે પડી રહ્યો છે। તો આ યુવક પાણીમાં તરતા મજા માણી રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ યુવક હાલ અત્યારે આ માવઠાનો વરસાદ છે જેને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ છે સુરતના દ્રશ્યો જ્યાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો। તો આ વરસાદી માહોલ વચ્ચે એક યુવક તરતો નજરે પડ્યો હતો। તો આ યુવક મોડી રાત્રે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। તેમાંથી એક વિસ્તાર પર આ યુવક પાણીમાં તરતા મજા માણી રહ્યો હોય તેવા આ દ્રશ્યો છે। હાલ આ યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે। તો હવામાનની આગાહીને પગલે મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો। તો હાલ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। ભારે પાણીમાં મજા માણતા યુવકનો આ વિડીયો। તો સુરતની અંદર અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો ફોન લાઈન પર સંવાદદાતા અરવિંદ આપણી સાથે જોડાયા છે। અરવિંદ, જણાવશો સુરતમાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો, અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા, શું છે આ બાબતે અપડેટ? અરવિંદ, વિની, સુરત શહેરમાં અને જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પરંતુ ગત રાતથી પણ જે રીતે સુરત શહેરમાં અને જે રીતે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેને લઈને જે પ્રમાણેનો માહોલ એટલે કે દક્ષિણ ગુજરાતમાં અને સુરત શહેરમાં સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ છવાયો છે અને જે રીતે ચોમાસામાં ભરાતા હોય એ પ્રકારના પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે। એટલે આ પ્રમાણે પાણીને લઈને જે પ્રમાણેનો વરસાદ છે તે કહેર અત્યારે સુરતમાં ધમરોળી રહ્યો છે અને જે રીતે સતત અવિરત રાત્રિ દરમિયાન વરસાદ સુરતના અઠવા હોય, પીપલોદ હોય, વરાછા હોય, કતારગામ, જાંગીરપુરમાં એટલે કહી શકાય ઓલ ઓવર સર્વત્ર જગ્યાએ વરસાદી માહોલ છે અને વરસાદથી પાણી છે તે રૂકવાનું નામ નથી લેતા। એટલે આ પ્રમાણે વરસાદને લઈને ખેડૂતો ચિંતા છે, સાથોસાથ છઠ પૂજામાં પણ વરસાદનું વિઘ્ન નડ્યું હોય તેવા દ્રશ્યો હાલ સુરતમાં સામે આવી રહ્યા છે। વિની, ત્યારે અરવિંદ, એક એવો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં યુવક આ વરસાદી પાણી જ્યાં ભરાઈ ગયા હોય ત્યાં તરીને મજા લઈ રહ્યો છે। વિની, ચોક્કસ જે રીતે સુરતી લાલાઓ એટલે કોઈને કોઈ પ્રકારે આફત ગમે તેવું આપદામાં અવસર હોદતા હોય છે। એટલે કે જે પ્રકારે વરસાદી પાણી જતું હતું અને તેવામાં તે જે રીતે હોડી બનાવીને જે રીતે નાય અને મજા લઈ રહ્યા છે અને તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે। કારણ કે જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે તે મુજબ વરસાદી પાણીમાં એ રીતે પૂરી એન્જોય મજા આ રહા હે કરીને જે રીતે વિડીયોમાં દૃશ્યમાં દેખાય છે એટલે કોઈ પણ ભોગે મજા લેવામાં માહિર સુરતીઓ હોય છે। ત્યારે આ વિડીયો વાયરલ થયો છે અને જે પાણીના સમગ્ર સોસાયટીમાં જતું હોય તેમાં પાણીમાં જે નાય અને લોકોને મજા કરતો વિડીયો જે છે તે અત્યારે હાલ વાયરલ થયો છે। વિની, જી અરવિંદ, ખેતી અને પાકોને હાલ અત્યારે આ વરસાદથી નુકસાન થયું હશે તેવા પણ અપડેટ સામે આવી રહ્યા છે। સુરતમાં કેવો માહોલ? ચોક્કસ જગતનો તાત જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ઓલ ઓવર રાજ્યભરમાં જે રીતે માવઠું છે અને જે રીતે યલો એલર્ટ હોય, રેડ એલર્ટ હોય એટલે સર્વત્ર જગ્યાએ રાજ્યભરમાં ગુજરાતમાં જે રીતે વરસાદનો કહેર છે તે ખેડૂતોને સતાવી રહ્યો છે। તેઓમાં દક્ષિણ ગુજરાતમાં જે રીતે ડાંગર પકવતા જે ખેડૂતો છે
તેને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હશે અને જે રીતે વરસાદનો કહેર એટલે કે જેનો તૈયાર થયેલો મહામૂલો પાક હતો તે જે રીતનું યાર્ડમાં મોકલવાનો હતો એટલે ત્યાં મોકલી નથી શક્યા. રસ્તા ઉપર પણ તેમનો ડાંગરનો પાક તે તૈયાર થયેલો તે પણ પલળી ગયો છે અને ખેડૂતોનો કહી શકાય કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે પશુપાલન માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. એટલે ચોક્કસ કરોડોનું નુકસાન થયું છે અને સૌથી વધુ આ વરસાદનો કહેર હોય તો તે જગતના તાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. અને ખેડૂત અગ્રણીઓ પણ કહી રહ્યા છે કે હવે સરકારે યુદ્ધના ધોરણે તાત્કાલિક સરકારે જાહેરાત કરવી જોઈએ અને સ્પેશિયલ જે તે સહાય હોય તે તાત્કાલિક યુદ્ધના ધોરણે ચૂકવવી પડે, કારણ કે ખેડૂતોની હાલત કફોડી નજરે પડી રહી છે. જી બિલકુલ અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સુરતની અંદર પણ વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ પડ્યો હતો.